નમસ્કાર ગુજરાત. ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. આપ આજે જોઈ રહ્યા છો છે નડિયાદના વોર્ડ નંબર 4, 5, 6 અને તે વિસ્તારના રહીશો. એમાં સામાજિક કાર્યકર માજિદ ખાન પઠાણ, પછી મોહસિન મોટાના તેમજ અન્ય તે વિસ્તારના સામાજિક કાર્યકરો આ બધા આજે કલેક્ટરશ્રીની કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા હતા. કારણ એ જ હતું આવેદનપત્રનું કે ફોર્મ નંબર 7 કે જે બીએલઓએ જે ભર્યા છે તેમાં ઘણો ગરબડ ગોટાળો છે અને ઘણાના નામ એમાંથી નીકળી ગયા છે. અને જે બાબતે ખૂબ જ શંકાસ્પદ કામ થયું હોય અમુક વિસ્તારમાં તેવી લાગણી વોર્ડ નંબર 4, 5, 6ના રહીશોને થઈ છે. અને જે બાબતે યોગ્ય કાર્યવાહી થાય તે માટે આવેદનપત્ર આજે આપવામાં આવેલ હતું. ખૂબ જ શાંતિપૂર્વક તે લોકો ભેગા થઈને આવ્યા હતા અને એ વોર્ડ નંબર 4, 5, 6ના રહીશોએ ભેગા થઈ અને આવેદનપત્ર આપી અને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેમાં ખાસ કરીને સામાજિક કાર્યકર મોહસિન મોટાના કે જે તેમના સમાજના લોકોને ભેગા કરવાનું કાર્ય બહુ સારી રીતે કરે છે અને માજિદ ખાન પઠાણ તેમજ અન્ય જે સામાજિક કાર્યકરો છે તેઓ સૌ ભેગા થઈ અને આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીના જે ચીફનીસ સાહેબ છે તેમને સુપ્રત કર્યું હતું. હવે આગળ જે તે કાર્યવાહી છે એ ગુજરાત રાજ્ય સરકારના વિભાગો કરશે. પરંતુ આ બાબત સાચી પણ છે કે અમુક વિસ્તારમાં ફોર્મ નંબર 7માં થોડુંક શંકાસ્પદ વાતાવરણ છે કે અમુક વિસ્તારમાં અમુક જણાએ જાતે જ ફોર્મ ભરીને કરી દીધું છે. અમુક ખોટી ફરિયાદો આપવામાં આવેલી છે ફલાણા લોકો માટે કે આ લોકો આવા છે એમ. એટલે આ બાબતની તપાસ થવી જ જોઈએ અને ઘણો જ રોષ હતો અને પણ ખૂબ જ શાંતિપૂર્વક આજે આવેદનપત્ર આપી અને એમણે એમનો વિરોધ નોંધાવ્યો છે. જે બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવું નડિયાદના વોર્ડ નંબર 4ના 4, 5, 6, 7ના 4, 5, 6ના આ જે રહીશો છે તેવું ઈચ્છે છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી 100% જિલ્લા કલેક્ટરશ્રી આ બાબતે ધ્યાન આપી અને વધુ સારી એવી કાર્યવાહી આગળ કરશે. જય હિન્દ, જય ભારત.